નમસ્કાર મિત્રો. વતનની એક ચપટી ધૂળ બની જવાની ઈચ્છા છે. ફળિયાના એ ઝાડનું મૂળ બની જવાની ઈચ્છા છે. ઉતાવળે ઘણું આગળ નીકળી જવાયું છે. એકલા ધીરેથી જમાનાને અનુકૂળ બની જવાની ઈચ્છા છે. વાહ વાહ. કવિરાજ ગોપાલ ઇટાલિયાની આ કવિતા, અને આજે ગોપાલ ઇટાલિયા આપણી સાથે છે. સીધું ને સટમાં આજે નોખો ઇન્ટરવ્યુ છે. સરકારને હચમચાવે છે ગોપાલ ઇટાલિયા, એક એમએલએ તરીકે, એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે પણ ધમાચકડી મચાવનાર ગોપાલ ઇટાલિયા, ગૃહ રાજ્ય મંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા, અને વિસાવદરવાડી કરીને ધારાસભ્ય થનાર ગોપાલ ઇટાલિયા ઉપર જામનગરમાં પણ જૂતું ફેંકાય છે ત્યારે કેવી અનુભૂતિ થાય છે? આ ગોપાલ ઇટાલિયા એ અમે આમ તો ફિલ્મોની વાતો બહુ કરતા નથી, પરંતુ હમણાં જેમણે વિદાય લીધી એવા ધર્મેન્દ્ર, એમનું રિપ્લેસમેન્ટ જો જોઈતું હોય કી મેન તરીકેનું, તો ગોપાલ ઇટાલિયા એક છે. કેટલા સ્વરૂપોમાં ગોપાલ ઇટાલિયાને નિહાળ્યા. ગોપાલ ઇટાલિયાની કાયદા કથા હું સાંભળતો હતો સુરતથી. ભાઈ શ્રી આમ તો બીએ થયા, એલએલબી થયા, કદાચ આજકાલ એલએલએમ નો અભ્યાસ ચાલુ છે. પૂરું થઈ ગયું. વકીલ તરીકે પણ ધમાચકડી મચાવે છે, સરકારને હચમચાવે છે. યુવા પેઢી ગોપાલ ઇટાલિયાની પાછળ ગાંડી છે. આમ તો સૌરાષ્ટ્ર આખું ઘેલું છે, સુરત પણ ઘેલું છે. અને આ ગોપાલ ઇટાલિયા, એમની સાથે આજે આપણે વાત કરવાની છે. પહેલો સવાલ, ભાઈ શ્રી ગોપાલભાઈ, આ ઇટાલી સાથેનો તમારો કયો સંબંધ? કે કારણ કે મોદીનો તો મેલોની સાથેનો સંબંધ, ઇન્દિરા ગાંધીના પુત્રવધુ સોનિયા માઈનો ગાંધી, એમનો તો ઇટાલી સાથેનો સંબંધ. આ તમારો ઇટાલી સાથેનો કયો સંબંધ કે તમે ઇટાલિયા થઈ ગયા? નહીં, મારો તો અમારા ગામડાના ખેડૂ માણારેનો સંબંધ છે. અમારા ગામડાના ભોળા માણસો હારેનો મારો સંબંધ છે. આમ તો સૌરાષ્ટ્રમાં અટક છે, ઇટાલિયા મારી અટક છે. અને મોટા ભાગના સૌરાષ્ટ્રના લોકોની અટક, ખાસ કરીને પાટીદાર સમાજમાં, એ કોઈ ગામના નામ સાથે જોડાયેલી હોય અથવા કોઈ પ્રદેશના નામ સાથે. મોટાભાગની તમામ અટકોનો ઇતિહાસ એવો છે કે એ કોઈ ગામ કે વિસ્તાર કે પ્રદેશનું કનેક્ટ કરતા હોય. મારી અટક ઇટાલિયા છે. શુદ્ધ ગુજરાતીમાં ઈટા અળ વપરાય, નળનો અળ. પણ પછી ઇટાલિયા અભ્રંશ થતા થતા એટલે અથવા ઇટાલિયા અંગ્રેજીમાં એટલે દેખાડા મારનાર. ના ના ના, એ તો ઈંટાળી આવે, ઈંટ્યું, એટલે ઈની ઉપર હા મીંડું આવે. હા, હા, પણ આ તો વાહ. ઇટાળિયા અટક છે. ઈંટ કે ને, ઈંટ્યું કામ માર્યું એટલે ઈંટ્યું, એટલે મીંડા વાળો હા ઈ આવે એના. આ હા, મીંડા બરોબર વગરનો ઈ છે. બરોબર. પણ અંગ્રેજી લખીએ ત્યારે અળ તો અંગ્રેજીમાં આવે નહીં, એલ આવે, એટલે ઇટાલિયા લખાય. ને પછી ધીમે ધીમે કેટલાક લોકોની સરનેમ ઇટાળિયા છે, કેટલાકની ઇટાલિયા છે, પણ બધું એક જ છે. અને ઇટાળિયા નામનું એક ગામ છે, જે મારા અચ્છા, ગામથી ઇટાલિયા માત્ર નામનું ગામ છે. ઓહ, ગામ પણ છે. અને હમણાં 2 દિવસ પહેલા હું એ ગામમાં ગયો. અને એ મારા વતન, જે હું ટીમ્બી જે ગામ કહું છું, ત્યાંથી માંડ 20-25 કિલોમીટર ઉપર જ છે ઇટાળિયા નામનું ગામ. હા અને હા. અંગ્રેજીમાં એમાં ઇટાલિયા જ લખેલું છે, અને ગુજરાતીમાં ઇટાલિયા છે. એટલે અમારો ઇટાલિયાને કંઈ સંબંધ નથી. હું જ્યારે સરકારી નોકરીમાં હતો ને, તો સામાન્ય રીતે આપણે ગુજરાતમાં છે ને, બધાને વ્યક્તિની જ્ઞાતિ જાણવામાં બહુ રસ હોય. અને એમાંય સરકારી ઓફિસોમાં જાઓ એટલે સામે બેઠેલો માણસ કઈ જ્ઞાતિનો છે ને, એ બધાને જાણવું હોય. એટલે હું હમ. જ્યારે નોકરી કરતો ધંધુકા પ્રાંત કચેરીમાં, એટલે કોઈ પણ માણસ આવે ઓફિસમાં, એટલે સાહેબ તમારું નામ શું? એટલે હું કહું ગોપાલ. હવે ગોપાલ કહીને ઊભો રહી જાવ એટલે માણસને જ્ઞાતિ જાણવાનું જે ઓલી જિજ્ઞાસા પૂરી ન થાય. એટલે પાછું પૂછે કે બરાબર ગોપાલભાઈ, આમ તમારું આખું નામ? એટલે હું કહું ગોપાલ ઇટાલિયા. વળી ગૂંચવાય કે આ ઇટાલિયા એટલે શું પાછું, કેમ કે અમુક પાછા જાણીતી પ્રજાપતિ સરનેમ. જેવું ગણાયા તો. ના ના, હા, એટલે એવું નહીં, પણ અમુક સરનેમ જાણીતી હોય કે એ સરનેમ રાઈટ. બોલે તો લોકોને ખ્યાલ આવી જાય કે ઓકે, આ જ્ઞાતિનો છે. હવે ઇટાલિયા તો એવી જાણીતી સરનેમ હવે બની છે, પહેલા તો એવું કાંઈ હતું નહીં.
એટલે મને કે ઇટાલિયા એટલે તમે આમ ઇટાલી? એટલે હું એમ કહું કે ના ભાઈ, ઇટાલીના અમે નથી, પણ અમારે આજથી 400 વર્ષ પહેલા બાપ દાદા ઇટાલીમાં ઢોર ચારતા હતા. દુષ્કાળ પડ્યો તે ઢોર ચરાવતા ચરાવતા આ બાજુ આવ્યા, અને ઢોર ચરાવતા 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 આ બાજુ આવતા 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 છે કઈ ભાવનગર આવ્યા. એમાં 202 વર્ષ વયા ગયા, અને આટલી પેઢી પછી અમે ઇટાલિયા થઈ ગયા. તો પેલો સામેવાળો માણસ ખુશ થઈ જાય કે ના ના, તો બરાબર, તો બરાબર. એટલે ઇટાલી અરે આમ કોઈ સંબંધ નથી, પણ મજાકમાં હું એવું કહેતો કે ભાઈ અમારા બાપ દાદા આવેલા છે આવી રીતે. પણ એવું કઈ નથી, અમે તો મૂળ ગુજરાતી છીએ. અમારે ગામની નામ ઉપરથી બધા પટેલોની અટક બનતી હોય. સૌરાષ્ટ્રની વાત છે ખાલી. એટલે એવું મારું મોસાળની અટક છે ભીંગરાડિયા. તો ભીંગરાડ નામનું, હા, તો ભીંગરાડ નામનું ગામ છે પાછું. તો ગામનું નામ ભીંગરાડ છે, સરનેમ ભીંગરાડિયા છે. ગામનું નામ ઇટાળિયા છે, સરનેમ ઇટાળિયા છે. આવું તો હું ઘણું કહી શકું એમ છું. પણ એટલે અમારા બધાની સરનેમો ગામના નામ સાથે જોડાયેલી ખરી એમ. પણ આમ ગોપાલભાઈ, આ જે હમણાં તોફાન મસ્તી તમે જે કરી રહ્યા છો, એ પહેલે સ્કૂલમાં પણ આવા તોફાનો કરતા હતા કે? નહીં, એટલે મેં જો તોફાન તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું. પણ એવું કહી શકાય કે ભાઈ જ્યાં બોલવા જેવું લાગ્યું ત્યાં હું હંમેશા બોલતો આવ્યો છું. એ મને એક કુદરતી મારી પ્રકૃતિ એવી છે. એવું કઈ નથી કે આપણને કોઈનો હળી હંચો કરવાનું મન થાય કે કેમ કે જો હું એવા સ્વભાવનો માણસ હોત, નોટોરિયસ ટાઈપનો, તો હું જીવનમાં અહીં થોડો પહોંચ્યો હોત. કંઈક નો પંચર બંચરની દુકાન કરીને બેઠા હોત. મેં હંમેશા હું બોલ્યો છું. મને યાદ છે, અનેક કિસ્સાઓ મારા જીવનના યાદ છે કે જેમાં હું બોલ્યો છું. મારી પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં, મારા પોલીસની થોડા ઘણા કિસ્સા. ના, એટલે થોડા ઘણા તો શું હોય કે એકાદ બે કહેવાય, વાંધો નહીં. હું પોલીસની ટ્રેનિંગમાં હતો, તો અમારે પોલીસની ટ્રેનિંગ 2 પાર્ટમાં હોય. રોજે રોજ 2 પાર્ટમાં હોય. સવારે ફિઝિકલ ટ્રેનિંગ હોય, બપોર પછી થિયરિકલ, એટલે કે કાયદો શીખવાડે, કાયદો ભણાવવાનું, લો ક્લાસ જેને કહીએ અમે. એટલે સવારમાં ગ્રાઉન્ડ ઉપર હોય, બપોર પછી ક્લાસરૂમમાં બેઠા હોઈએ. તો ગ્રાઉન્ડ ઉપરના જે સાહેબો હોય એ પણ સતત એવું પૂછતા હોય, બોલો કોઈને કઈ પ્રશ્ન છે? કેમ કે ગ્રાઉન્ડમાં ઘણું શીખવાડતા હોય. કદમ તાલ શીખવાડે, પરેડ શીખવાડે, રાઇફલ પકડતા શીખવાડે, સેલ્યુટ મારતા શીખવાડે, રાઇફલ સાથે, લાઠી સાથે, ખાલી હાથની સલામ કેમ મારવી, ડાબો પગ આગળ રાખવો તો કેમ રાખવો, કૂદકા કેવી રીતે મારવા, એવું બધું ઘણું શીખવાડતા હોય. તો એની અંદર કોલા એડીઆઈ પૂછે કોઈને કઈ પ્રશ્ન, એટલે મને કાયમ પ્રશ્ન હોય જ. અને પેલા લો ક્લાસની અંદર, અને લો ક્લાસની અંદર પણ પેલા સાહેબ જે કંઈ ભણાવતા હોય, ત્યાં વકીલો, નિવૃત્ત અધિકારીઓ અને ચાલુ અધિકારીઓ કાયદો ભણાવતા હોય. હવે જે કંઈ ભણાવે એમાં પૂછે કોઈને કઈ પ્રશ્ન, એટલે મને પ્રશ્ન હોય જ. એટલે 2-3 મહિના આવું બધું હાલ્યું. પછી એક છાપ પડી ગઈ કે ભાઈ આને તો પ્રશ્ન હશે ને હશે જ. એટલે નક્કી થઈ ગયું કે હવે કોઈને કઈ પ્રશ્ન ગોપાલ તારે નથી પૂછવાનો, તારે તો હશે જ. એટલે એક્સક્લુડિંગ મી, એમ કે ભાઈ ગોપાલ સિવાય કોઈને કઈ પ્રશ્ન છે? એટલે મારે તો પછી આ કાયમનું થઈ ગયું, કેમ કે આને કે પ્રશ્ન જ હશે. હું પેલો 10મું 12મું ભણતો હતો કોમર્સમાં, તો ત્યારે ક્લાસરૂમમાં જે તે અલગ અલગ વિષયોના સાહેબો ભણાવવા આવે. કોઈ સંસ્કૃત ભણાવતા, અંગ્રેજી ભણાવતા, વેપાર વાણિજ્ય ભણાવતા, આંકડાશાસ્ત્ર, નામું ભણાવતા, એકાઉન્ટ. તો જે કઈ સાહેબો જે કઈ ભણાવે પછી પૂછે કે ભાઈ કોઈને કઈ કહેવાનું છે અથવા કોઈને કઈ પ્રશ્ન છે, એટલે આપણને હોય જ. તો એ મને એક્ઝેક્ટલી યાદ છે કે એ વખતે એવું હતું ભાઈ ગોપાલ સિવાય કોઈને કઈ પ્રશ્ન, ગોપાલ સિવાય કોઈને પ્રશ્ન છે એમ પૂછે. અને આજ રાજનીતિમાં એવું થયું છે. રાજનીતિમાં આજ એવું થયું છે કે ગુજરાતમાં ગોપાલ સિવાય કોઈને કઈ પ્રશ્ન નથી, આને જ બધા પ્રશ્ન છે. આ ભાજપ વાળાને મારી યારે વાંધો શું છે કે ગોપાલને કેમ તકલીફ છે, પબ્લિકને કેમ તકલીફ નથી? ભાઈ પબ્લિક ડરે છે તમારાથી, અથવા પબ્લિક બોલવા પહેલા વિચારે છે કે ભાઈ બોલીને ફાયદો શું છે, તમે કઈ કરવાના તો છે ને, અમથા ઉલટા અમને નજરમાં રાખશો. અથવા પબ્લિક પાસે એટલી બધી માહિતી નથી કે સાચું શું ખોટું, પબ્લિક નથી બોલતી. તો પબ્લિક વતી પબ્લિકના દીકરા તરીકે ગોપાલ બોલે છે. તો આજે જે વાંધો 11મા 12મામાં હતો, જે પોલીસની ટ્રેનિંગમાં હતો, એ જ વાંધો પાછો આજે ભાજપ વાળાને પડ્યો છે, ગોપાલ સિવાય કોઈને કઈ પ્રશ્ન. તો એટલે કોઈ હળી હંચા કરવા, કોઈની મજાક મસ્કરી કરવી, એવું તો આપણે કોઈ દિવસ કર્યું નથી કોઈનું. પણ આ પ્રશ્ન હંમેશા મને હોય છે. અને નીતિન પટેલને રાતે ફોન કર્યો હોય તો હળી કરવા જેવું જ થયું ને? એમાં હળી નહીં, એ તો વ્યાજબી વાત હતી ને. એમાં હળી ક્યાં થઈ? હળી શું વસ્તુ છે કે ભાઈ પણ બાકીના વિચારો, કોન્સ્ટેબલ કોઈ ફોન ન કરી શકે, રેવન્યુ ક્લાર્ક કોઈ ફોન ન કરી શકે મિનિસ્ટરને, અને ગોપાલ જ કરી શકે, એવું કેમ શું છે? નહીં, એટલે એક બે વાત છે કે મેં કોઈને ફોન કર્યો એ સળી છે કે સળી નથી, એ નક્કી કરવાનો આધાર છે કે મારી વાતમાં તથ્ય કેટલું છે, તર્ક કેટલો છે. મારી વાતમાં 100% તથ્ય અને તર્ક હોય તો સળી નથી.
પણ હું તમને ફોન કરીને એમ કહું કે હરિભાઈ શું બધું કરો છો અને તમને કઈ બુદ્ધિ નથી ને આમ નથી ને તેમ નથી ને લમણા લેવા માંડું તો એ સળી છે. પણ હું કોઈ વ્યાજબી વાત મૂકું કે હરિભાઈ આ પ્રશ્ન છે ને એનું આવું કેમ હશે, અને એ પણ એક ટોન સારો વાપર્યો હોય, ભાષા સારી વાપરી હોય તો સળી નથી. નીતિનભાઈને મેં ફોન કર્યો હતો ત્યારે એટલો જ પ્રશ્ન હતો કે સાહેબ આ દારૂબંધીનો નવો કાયદો તમે જે લઈ આવ્યા છો એનાથી દારૂ બંધ નથી થયો, દારૂનો ભાવ વધી ગયો સાહેબ. બરાબર, આટલી જ વાત હતી. અને એ તો જગ જાહેર છે, તમે સાંભળ્યું છે. તો આ વાતમાં તર્ક તે દિવસે હતો ને તથ્ય પણ તે દિવસે હતું. નીતિનનો શું પ્રતિભાવ શું હતો એ વખતે? પ્રતિભાવ તો એમણે એવો આપ્યો ને કે ભાઈ તમે તમારું કામ કરો, બોલો નહીં, પ્રશ્ન ન બોલો નહીં. એટલે ગુજરાતની જનતાને આ એક મેસેજ છે સત્તાધારીઓ પાસેથી કે બોલો નહીં તમે, એ થયું ને. એ તો એ જ ઈચ્છે છે ને. હા. આજે 30 વર્ષથી ભાજપની સરકારે એન કેન પ્રકારે સત્તાનો ભયંકર દુરુપયોગ કરીને, પૈસાનો દુરુપયોગ કરીને, સરકારી તંત્રનો દુરુપયોગ કરીને જનતાને બોલતી બંધ કરી દીધી કે કોઈ માણસ બોલવો જોઈએ નહીં. ગમે તેટલા રોડ ખરાબ હોય કોઈ બોલવું જોઈએ નહીં, શાળામાં ગમે તેટલા માસ્તરો ઘટતા હોય કોઈ બોલવું જોઈએ નહીં, સરકારી કર્મચારીઓનું ગમે તેટલું શોષણ થાય કોઈ બોલવું જોઈએ નહીં, દવાખાનામાં ડોક્ટરો ન હોય અથવા ખિસ્સામાં પૈસા ન હોવાના કારણે કોઈ ગરીબ માણસ કમોત મરે તો પણ કોઈ બોલવું જોઈએ નહીં. દરેક પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ થઈ જાય કોઈ બોલવું જોઈએ નહીં. બોલશો તો પોલીસ આવશે, પકડી જશે ને જેલમાં પૂરી દેશે. આ શાસન એમણે 30 વર્ષ ટકાવ્યું. અને અચાનક ગુજરાતની જનતા અને ઈશ્વરના આશીર્વાદથી મારી જેવા અનેક યુવાનો આગળ આવ્યા. ચૈતરભાઈ વસાવા, ઈશુદાન ગઢવી, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, યુવરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, રાકેશભાઈ હિરપરા, આવા જથ્થાબંધ યુવાનો અચાનક આગળ આવ્યા. અને એમણે આંખમાં આંખ નાખીને ચેલેન્જ નાખી કે જા ભાઈ, તારાથી નથી ડરતો, જા, તું શું કરી લઈશ? તારી સરકાર, તારી સત્તા, તારી જેલ, તારી પોલીસ, જા, નથી ડરતા, જા, તું શું કરી લઈશ? એવી ચેલેન્જ ફેંકી અને એવા મક્કમ મનોબળ સાથે કેટલાક લોકો આગળ આવ્યા. તો ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાવ્યું, બંને રઘવાયા થયા કે વર્ષોથી જનતાને ડરાવીને દબાવીને ચૂપ કરાવી દીધેલી એ જનતાને આ છોકરાઓ બોલતા કાં શીખવાડે છે? એટલે હવે જનતાને બોલતી થઈ, જનતા અવાજ ઉઠાવતી થઈ, એને રોકવા માટે થઈને શું કરવું પડે? તો કે આ ગોપાલને, ચૈતરને, નિશુદાનને એ બધાને રોકો જરાક. એટલે હવે આ બંને ભેગા મળીને રઘવાયા થઈને અમને રોકવાની કોશિશ કરે છે. પણ હવે એ કઈ થવાનું નથી. અમે તો ધરતીમાંથી પેદા થયેલા માણસો છીએ, જાતે ઉગી નીકળેલા માણસો છીએ. પેલા કૃષ્ણ દવેની કવિતા છે ને પેલી કે આંગળી પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં, કે ભૂલા પરવાથી હવે ડરીએ, હેફું સમજીને અમને ફેંકી તો ધૂળું માં કે સોનાના ત્રાજવે ત્રોલો, અમને શું ફેર પડે બોલો. એટલે અહીંયા અમે રાજકારણમાં આવ્યા છીએ તો કોઈની મહેરબાનીથી નથી આવ્યા. રાજકારણમાં ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા છે તો એમાં કોઈ મોટા નેતાની મહેરબાની નથી ગુજરાતમાં, કે કોઈએ અમારી હાથ નથી પકડ્યો, કે ભીખમાં નથી અમને કોઈ સીટ આપી દીધી. જે કાંઈ મેળવ્યું છે એ ધરતી ધાવીને ઊભા થઈને જાતે ભોંફાડીને ઉગી નીકળેલા માણસો છે. એટલે ભાજપ એમ અમને રોકવાની કોશિશ કરશે તો એવું કઈ રોકાવા બોકાવાનું છે નહીં. હવે આ વાત થઈ ત્યારે મને આ નામો જે લીધા તમે, ગોપાલ, ઈસુદાન, ચૈતર, મને લાગે છે તમે છે ને સૌરાષ્ટ્ર ઉપર ફોકસ કરી રહ્યા છો, દક્ષિણ ગુજરાત ઉપર ફોકસ કરી રહ્યા છો, મધ્ય ગુજરાત ઉપર ફોકસ કરી રહ્યા છો. ઉત્તર ગુજરાતમાં તો તમારી કઈ જાજી વજૂદ નથી. એનું શું કારણ? બિલકુલ ખોટી વાત છે. હમણાં મારી સભા સાંતલપુરમાં યોજાઈ હતી જેમાં હું હાજર હતો. હમણાં જ આ હું તમને 1 મહિના જૂની વાત નથી કરતો. સાંતલપુરમાં મારી સભા યોજાઈ, પાલનપુરમાં મારી સભા યોજાઈ, મહેસાણાની બાજુમાં પેલું ગામનું નામ હું ભૂલી ગયો, એમાં મારી સભા યોજાઈ, સાબરકાંઠામાં અમારે કેજરીવાલ સાહેબનો પ્રોગ્રામ બહુ મોટા પાયે હમણાં થયો. એ સિવાય ગાંધીનગર બાજુમાં હમણાં એક સભા યોજાઈ. તો ઉત્તર ગુજરાતમાં મારે ગામ ખેરાળુ પણ આવી ગયો, મારે ઘેર પણ આવી ગયો ઈસુદાન. એટલે અમારું ઉત્તર ગુજરાતમાં તો જોરદાર તમારી સભા થઈ. પણ એવા વ્યક્તિત્વ કયા ઉગ્યા? મારો જે કહેવાનો આશય નહીં, એ વ્યક્તિત્વ છે. પણ ઘણી વખત એવું થાય કે જે વ્યક્તિત્વ કામ કરતા હોય એનું એક્સપોઝર પબ્લિક ડોમેનમાં કદાચ ઓછું પડતું હોય. અમારા ડોક્ટર રમેશ ચૌધરી છે, અમારા જયદેવસિંહ ચાવડા છે ઉત્તર ગુજરાતથી, જયદીપસિંહ ચૌહાણ છે, અમારા પાટણથી ઠાકોર સમાજના આગેવાનો છે બધા. હમણાં રાજકરણભાઈ જોડાયા આમ આદમી પાર્ટીમાં, હમણાં બીજા સાગરસિંહ બાપુ જોડાયા છે, અનેક આગેવાનો જોડાયા છે. પણ તમે જ્યારે
જો કે એક માણસ સંઘર્ષ કરી રહ્યો છે આજે નહીં તો આવતીકાલે એની પણ એક પબ્લિક ઇમેજ મોટી બનશે, પબ્લિકમાં એની એક પ્રતિષ્ઠા ઊભી થશે, ત્યારે આપણને એવું લાગશે. કેમ કે ગોપાલ ને ઈશુદાનનો બર્થ પ્લેસ કાઠિયાવાડ છે, એટલે સ્વાભાવિકપણે એવું કોઈને લાગે કે ભાઈ આ તો કાઠિયાવાડમાં છે, પણ એવું નથી. અમારી પાસે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં બધી જ જગ્યાએ આગેવાનો છે. ક્યાંક એમની પબ્લિક ઇમેજ મોટી છે, ક્યાંક નાની છે, ક્યાંક મધ્યમ છે. ધીમે ધીમે બધા સંઘર્ષ કરીને પોતાની અને પાર્ટીની જે એક મજબૂતાઈ છે એ વધારી રહ્યા છે. એટલે આજે નથી દેખાતું દાખલા તરીકે, તો બિલકુલ નથી એવું નથી, છે પણ દેખાતું ઓછું હશે તો કાલે વધુ દેખાવા લાગશે. તમે જે વાત કરો છો, એટલે આપણે જરા થોડાક પાછળ મને જવાનું એક મન થાય, પણ એક પ્રશ્ન મારો રહી જાય છે. આ પ્રદીપસિંહની ઉપર જોડો ફેંક્યો, એનું કઈ કારણ શું હતું? અને તમારી ઉપર જામનગરમાં જોડો ફેંકાયો એ વખતે શું અનુભૂતિ થયેલી? ને એમાં મને કઈ ખરાબ અનુભૂતિ થઈ નથી. એક વસ્તુ સમજો, પ્રશ્ન શું છે કે પ્રદીપસિંહ પર જોડો ફેંકનાર વ્યક્તિ છે એ બિન રાજકીય હતો, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નહોતો. પોલીસે એની ઉપર એફઆઈઆર કરી, 20 દિવસ જેલમાં રાખ્યો, તપાસ કરી, બધું જ કર્યા પછી તે આજ 7-8-10 વર્ષના અંતે પણ એનો કોઈ રાજકીય એંગલ નીકળ્યો નથી. એટલે પહેલી વસ્તુ કે પ્રદીપસિંહ ઉપર જોડો જે વ્યક્તિએ ફેંક્યો એ વ્યક્તિ બિન રાજકીય હતો. બીજી વસ્તુ કે એ વ્યક્તિએ જે કૃત્ય કર્યું, હું આગળ હું કન્ટિન્યુ વાત કરી લઉં એક વખત, કે પ્રદીપસિંહ પર જૂતું ફેંકનાર વ્યક્તિ અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર વ્યક્તિ બંનેમાં શું ફરક છે એની ઉપર હું તમને આખી જાણ કરું છું, કારણ સાથે, ઘટના સાથે, ક્રમ સાથે બધું. પ્રદીપસિંહ પર જૂતું ફેંકનાર વ્યક્તિ જે છે એણે બિન રાજકીય વ્યક્તિ હતા, તદ્દન બિન રાજકીય વ્યક્તિ, એને જોડો ફેંક્યો. ગોપાલ ઇટાલિયા પર જેને જૂતું ફેંક્યું છે એ 100% કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા છે, રાજકીય વ્યક્તિ છે. એનો ઓફિશિયલી છે, એ તો એના સોશિયલ મીડિયાના પ્રોફાઇલ ઉપર લખેલું છે અને ત્યાં સ્થાનિક બધા જ જાણે છે. કેમ કે જામનગરના રાજકારણમાં જે લોકો સક્રિય હોય બધાને ખબર હોય કે કઈ પાર્ટીનો કાર્યકર્તા છે. તો પેલો મૂળભૂત ફરક એ છે કે પ્રદીપસિંહ પર જૂતું ફેંકનાર માણસ છે એ સેલ્ફ મોટિવેટેડ છે. ગોપાલ ઇટાલિયા પર જોડું ફેંકનાર માણસ છે એ પોલિટિકલી મોટિવેટેડ છે. એટલે ગોડસે ટાઈપનો માણસ છે. ગોડસે કેમ પોલિટિકલી મોટિવેટેડ હતો, એ સેલ્ફ એને પોતાની જાતે ગાંધીને હત્યા નથી કરી, પણ એ ક્યાંકથી ખોટી રીતે પ્રભાવિત થયેલો માણસ હતો અને એની ખોટી ભ્રમણામાં એ હાથો બની ગયો કોઈ વિચારોનો કે કોઈ સંસ્થાનો, અને એને ગાંધી જેવા માણસને ગોળી મારી દીધી. જ્યારે ભગતસિંહ છે એ પોલિટિકલી મોટિવેટેડ નહોતા, એ સેલ્ફ મોટિવેટેડ માણસ હતા. માનો કે એને હત્યા કરી અંગ્રેજ અધિકારીની, ભૂલથી બીજાને બદલે બીજાની થઈ ગઈ, હત્યા કરી અલગ વાત છે, પણ એ પોલિટિકલી મોટિવેટેડ નહોતા, એ દેશદાસથી ભરેલ હતા. તો આ બે વસ્તુ છે એ ડિફરન્શિએટ કરે છે બંને એક્શન્સને. બંનેના કારણો જુઓ. પ્રદીપસિંહ ઉપર જૂતું મારનાર વ્યક્તિ કારણ એવું આપે છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે, નકલી દારૂબંધીના કારણે લોકોનું શોષણ થઈ રહ્યું છે અને સરકારની તાનાશાહી વધી ગઈ છે, માટે ગૃહમંત્રી ઉપર એને જૂતું ફેંક્યું છે. આવું એને તત્કાલીન સમયે એક્શન લેતી વખતે એને કીધું, પ્રદીપસિંહને જૂતું મારનારે. અને એને એની પોઝિશનને જસ્ટિફાઈ કરી એ વ્યક્તિએ કે ભાઈ ભ્રષ્ટાચાર શા માટે, તાનાશાહી શા માટે અને દારૂબંધીના નામે આટલું બધું તમે શોષણ કેવી રીતે કરો છો. તો એ એક્શન છે એ એના માટે હતા. ગોપાલ ઇટાલિયન જૂતું મારનાર વ્યક્તિએ શું કીધું કે પ્રદીપસિંહને કોઈ આજથી 8-10 વર્ષ પહેલા જૂતું માર્યું હતું, એટલે એના બદલા સ્વરૂપે મેં આને જૂતું માર્યું. એટલે આ કાકા, તમારા જેવો કાયર અને નમાલો અને સ્ત્રૈણ માણસ કોઈ નહીં હોય. હું તો સ્ત્રૈણ કહીશ એને, સ્ત્રૈણ વ્યક્તિ છે. ભાઈ તમારે બદલો જ લેવો હોય તો રૂપાલાની સામે લેવાનો હતો ને, ગોપાલ ઇટાલિયા સામે થોડો લેવાનો. ક્ષત્રિયોને કોની સાથે વાંધો છે? ગુજરાતના ક્ષત્રિયોને રૂપાલા સામે વાંધો છે. આખા ગુજરાત નહીં, આખા ભારતનો ક્ષત્રિય સમાજ છે આંદોલન કરતો હતો, ત્યારે આ સ્ત્રૈણ અને નમાલા માણસનો આત્મા ન જાગ્યો પોતાની જ્ઞાતિ માટે. જેણે કાલે જૂતું ફેંક્યું પોતાની જાતને સમાજનો મસીહા ગણાવે છે, એનો આત્મા ન જાગ્યો. જે સમયે રૂપાલાની વિરુદ્ધમાં ગુજરાતની ક્ષત્રિય સમાજની બહેનોએ એમ કેવું પડ્યું કે જો ભાજપની સરકાર રૂપાલાની ટિકિટ નહીં કાપે તો અમે જોહર કરીશું, ત્યાં સુધીની વાત. જોહર કરવું એટલે આત્મદાહ કરવો, પોતાના શરીરનું બલિદાન આપી દેવું. એ બહુ ઉચ્ચ કક્ષાનું બલિદાન છે. જે સમયે પોતાની જ્ઞાતિની બહેનો અને મહિલાઓ પોતાને જાતનું બલિદાન આપી દેવા માટે સુધી તૈયાર થઈ ગઈ, એવા સમયે જામનગરના જૂતું ફેંકનાર કોંગ્રેસી સ્ત્રૈણ નમાલાનો આત્મા ન જાગ્યો કે મારા સમાજની બહેનો જોહાર કરે છે તો બહેનો જોહાર ના કરતા હું રૂપાલાને જૂતું મારી લઈશ અથવા હું આમ કરીશ તેમ કરીશ. તો એ સ્ત્રૈણ અને નમાલા માણસને 8-10 વર્ષ પછી એમ કેમ લાગ્યું કે ભાઈ પ્રદીપસિંહના નામે બદલો ગોપાલ ઇટાલિયન જૂતું ફેંકીને લીધો? બદલો તો ત્યાં લેવાનો હતો જ્યારે બહેનો જોહર કરવા તૈયાર થઈ હતી. અને બીજી વસ્તુ કે કાલે પછી એ ના ભાઈ નમાલા માણસે એક વિડીયો બનાવ્યો, તમે હરિભાઈ જોશો તો,
એને વિડીયો બનાવીને એવું કીધું કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ વર્ષો પહેલા પ્રદીપસિંહ ઉપર જૂતું માખ્યું હતું, એટલે આજે મને મોકો મળ્યો તો મેં એને ઓહ. બદલો લીધો. એમાં એને શબ્દ વાપર્યો છે મોકો મળ્યો. હમ. ભાઈ દેશના ઇતિહાસમાં જેને બદલો લેવો હોય ને મોકા મળવાની રાહ નથી જોતા, દુનિયાના બીજા છેડે પહોંચી જાય. લાલા લજપતરાયની અંગ્રેજોએ હત્યા કરી નાખી મારી મારીને, તો એનો બદલો લેવા માટે ભગતસિંહ અને એના સાથીઓ ઇંગ્લેન્ડ ગયા હતા. અંગ્રેજો ભારતમાં આવે ને ભગતસિંહના ઘરની ગલીઓની બાજુમાંથી પસાર થાય ને એ વખતે મારું ને એવી રાહ મર્દો ના જોવે. એ તો સ્ત્રેણ નમાલા માણસો હોય ને એ આવી રાહ જોવે, મોકો મળશે ત્યારે મારશું. કાકા બદલો જ લેવાનો હોય તો ગુજરાતની દુનિયાના પેલા હાથમાં છેડે જેની મારી લેવાનો હોય એને બદલો કહેવાય. હવે તમે તો કાયરો જેવી વાતો કરો છો કે મોકો મળ્યો. ગોપાલ ઇટાલિયા જામનગરની અંદર બીજી 20 જનસભા કરી આવ્યો. 2017માં પ્રદીપસિંહ વાળી ઘટના બની, એ પછી 2017માં ઘટના બની. 2020 થી લઈ 2025 સુધીમાં જામનગરમાં હું લગભગ 20 વખત જનસભાઓ કરી આવ્યો. ઓહ ઓહ તો પહેલી ઓહ. વાર થોડો ગયો છું. જામનગરના ચોકમાં મારી અનેક સભાઓ થઈ ગઈ, જામનગરના ટાઉન હોલમાં થઈ ગઈ, જામનગરમાં રોડ શો થઈ ગયા, રેલીઓ કાઢી, બધું જ મારું જામનગરમાં થયું છે. એટલે સ્વાભાવિકપણે જેટલો ફરક ગોડસે અને ભગતસિંહની વચ્ચે છે આઈડિયોલોજીકલી, એની ક્લેરિટી વાઇઝ, કે બંને વ્યક્તિએ જે કૃત્ય કર્યું એમાં એને ક્લેરિટી કેટલી હતી, એનું મોટિવેશન શું હતું, એના એક્શનનું પરિણામ શું હતું, એટલો જ ફરક પ્રદીપસિંહને જૂતું મારનાર અને ગોપાલ ઇટાલિયાને જૂતું મારનારની ક્લેરિટી વચ્ચે છે. ગોપાલની ક્લેરિટી છે કે અવાજ ઉઠાવવાનો છે તો સત્તાની સામે ઉઠાવવાનો છે. જામનગરમાં બરોબર. જૂતું ફેંકનાર માણસ તો હાથો બને છે, એ તો એને ખબર જ નથી કે શું કરે છે. જેમ ગાંધીને ગોળી મારી અથવા ઈસુ ખ્રિસ્તને ક્રોસ ઉપર ચડાવવામાં આવ્યા ત્યારે ઈસુ ખ્રિસ્તે કીધું કે ભાઈ એને ખબર નથી એ શું કરે છે. તો કાલે જેને જૂતું ફેંક્યું એને ખબર નથી કે શું કરે છે, કોઈ મતલબ નથી, એ કૃત્યનું કોઈ પરિણામ નથી, એ કૃત્યમાં કોઈ મેસેજ નથી, એ કૃત્યની અંદર કશું જ જનતાલક્ષી કંઈ નથી. પ્રદીપસિંહને જૂતું માર્યું એની અંદર એક મેસેજ છે કે ભાઈ સત્તામાં અહંકાર આવશે તો સત્તાની સામે પણ કોઈ બોલશે. જ્યારે જામનગરની ઘટનામાં કોઈ સંદેશ નથી. એટલે કાલે મેં નિર્ણય કર્યો કે ભલે મને જૂતું માર્યું, હું એ માણસને માફ કરું છું અને એના પરિવારની સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. આવું મેં જાહેરમાં એક નિવેદન આપી દીધું. મારે વેરી કોઈ ગુડ, ફરિયાદ વેરી નથી ગુડ, કરવી, વેરી ગુડ, કેમ કે એને વેરી ખબર જ ગુડ. નથી કે શું કરે છે, તો હાથો બને છે. આ તો બની ગયો છે લાગે. રાઈટ. અચ્છા, હવે થોડોક આપણે આગળ વધીએ. અ, તમે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહ્યા. પાર્ટીને એની બાંધણી કરવા માટે રાજ્યભરની અંદર એનો પ્રચાર પ્રસાર અને એના એકમો સ્થાપવા માટે કામ કર્યું. સુરતમાં ચૂંટણી લડાવી. બાકી જે જે રાજકારણની અંદર જે કંઈ ખેલ હું ખેલ ઇન્વર્ટેડમાં કહું છું એ કરવા પડે એ કર્યા. હવે તમારી સ્ટ્રેટેજી, તમે કઈ રીતે સત્તા તરફ જવા માટે છે ને આગળ વધવાના છો એના વિશે તમને પૂછવામાં આવે તો, કારણ કે આમ તો ગોપાલ ઇટાલિયા જ્યારે બોલે ત્યારે એક ધારાશાસ્ત્રી અસ્ખલિત રીતે બોલતો હોય એવું લાગે અને એનો અભ્યાસ પણ હોય. ધારાશાસ્ત્રી કદાચ ગૂંચવાય કારણ કે એ છે ને ઇતિહાસના પ્રકરણો કદાચ એ બહુ ન જાણતો હોય, પણ ગોપાલ ઇટાલિયાને એ ખબર છે. એટલે હવે પછી તમારો એજન્ડા શું રહેશે? તમે સરકારને હચમચાવી રહ્યા છો અત્યારે એકલવીર થઈને, તો આવતા દિવસોમાં તમે શું કરવાના અથવા તમારો એજન્ડા શું રહેવાનો? હરિભાઈ, આપણી આ ચેનલ જેની ઉપર આપણે ડિબેટ કરીએ છીએ એ ચેનલનું નામ છે સત્યમ એવમ તથ્યમ. જી. અને ગાંધીજીએ જે આત્મકથા એમની લખી એનું નામ છે સત્યના પ્રયોગો. અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે સત્યમ વદ, સાચું બોલો. અને ભારત સરકારનો જે લોગો છે દેશનો, એમાં સત્યમેવ જયતે મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું વાક્ય છે કે સત્યનો જય થશે. ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સરકાર બનાવવી છે, મતલબ કે જીતવું છે. એનો એક જ પાયો છે કે સત્ય. અમારી પાસે એક જ રણનીતિ છે કે સત્ય અને તથ્ય ગુજરાતની જનતા સમક્ષ મૂકીએ. જામનગરની જનસભા હોય કે મોરબીની હોય કે રાજકોટની હોય કે ભાવનગરની, અમે બહુ તો જે શ્રેષ્ઠ કરી શકીએ એટલું જ છે કે સત્ય લોકો સમક્ષ લાવીએ કે આ સરકાર કેટલી ભ્રષ્ટ છે, આ સરકાર કેટલી દુષ્ટ છે, ભાજપના માણસો કેટલા તાનાશાહો છે, જનતાનું કઈ રીતે શોષણ થઈ રહ્યું છે, કઈ રીતે લોકતાંત્રિક મૂલ્યોનું ખૂન થઈ રહ્યું છે,
કઈ રીતે લોકશાહીની સંસ્થાઓનું પતન થઈ રહ્યું છે, આ તમામ સત્ય એવં તથ્ય લોકો સુધી અમે પહોંચાડવાનું કામ કરશું. અને મને પૂરો ભરોસો છે કે બાકી બધી જ વસ્તુઓ નાની છે. સંગઠન બની ગયું ને પેજ પ્રમુખો થઈ ગયા ને આ થઈ ગયું તે થઈ ગયું, મોબાઈલ નંબરનો ડેટા આવી ગયો ને એપ્લિકેશન, એ તો બધી બહુ સામાન્ય બાબત છે. જો લોકોના આત્મા સુધી સત્ય પહોંચે તો તમારી પાસે એક પણ કાર્યકર્તા ન હોય તો પણ કરોડો લોકો તમારી સાથે ઊભા થઈ જાય છે. ગાંધીની તાકાત શું હતી? ગાંધી પાસે કઈ બૂથ લેવલનું સંગઠન નહોતું. ગાંધી પાસે પેજ પ્રમુખો નહોતા ભારતમાં, કે ગામડે ગામડે એના 5 કાર્યકર્તા નહોતા. ગાંધી પાસે હતું સત્ય એવમ તથ્ય. એ સત્યના આધાર ઉપર, એ સત્યના બળથી ગાંધીએ અંગ્રેજોને ભગાડ્યા અને દેશને જગાડ્યો. મને એમ લાગે છે કે બહુ મોટી વાત ન કરીએ કે અમારી પાસે આટલું સંગઠન છે, બૂથ લેવલનું આમ છે, જિલ્લે જિલ્લે આમ છે, પેલું આમ છે. એ તો બધું છે, પણ સત્ય નહીં હોય તો કોઈ મતલબ નથી. તો મને એમ લાગે છે કે અમે જે કામ કરીએ છીએ એ સત્ય પહોંચાડવાનું અને સત્ય બહાર લાવવાનું કામ કરીએ છીએ, તથ્ય બહાર લાવીએ છીએ. જામનગરની જનસભામાં હું જ્યારે બોલતો હતો, આ ઘટના બની ત્યારે મારા વાક્યો શું હતા? ત્યારે એક્ઝેક્ટ હું એવા વાક્ય બોલતો હતો કે દોસ્તો, ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ બહુ જ દુઃખદ છે, બહુ જ દારૂણ પરિસ્થિતિ છે. હું એક્ઝેક્ટ શબ્દો જે બોલતો હતો ના ઘટના બની એ હું સત્ય પર બોલતો હતો. હું એમ કહી રહ્યો હતો કે ગુજરાતના લોકોએ જ્યારે એવી આશા રાખી કે સરકાર અમારા બાળકોને ભણાવે અને અમારા બાળકોને શિક્ષણ આપે, કેમ કે સરકાર શિક્ષણ આપવા માટે જવાબદાર છે, સરકારે શિક્ષણ ન આપ્યું તો લોકોએ, જનતાએ, એનજીઓએ, ટ્રસ્ટોએ કે જ્ઞાતિ મંડળોએ પોતપોતાની સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી બનાવી લીધી અને નક્કી કર્યું કે ભાઈ સરકારને છોડો ભાઈ, એ તો આપણને અભણ રાખશે, આપણે નથી રહેવું. તો સમાજે પોતે આગેવાની લઈને પોતાની શાળાઓ બનાવીને છોકરાઓને ભણાવવાનું ચાલુ કરી દીધું. સરકારની રાહ ના જોઈ. જનતાએ જ્યારે એવી અપેક્ષા રાખી કે ભાઈ સરકાર અમારા બાળકો કે ગરીબ પરિવારના, અમારા પરિવારના સભ્યોને બીમાર પડે તો સારવાર આપી દે, થોડુંક એને મેડિકલ તબીબી સારવાર આપે. સરકારે દવાખાનાની વ્યવસ્થા ન કરી તો વળી પાછું એનજીઓ, ટ્રસ્ટ કે જ્ઞાતિ મંડળો કે જ્ઞાતિની સંસ્થાઓએ દવાખાનાઓ ખોલ્યા અને લોકોની સેવા કરી. પબ્લિક એવી આશા રાખી કે ભાઈ બસ મોકલે તો હું બસમાં બેસીને શહેરમાં જાઉં કે મારા વતનમાં જાઉં, પિયરમાં જાઉં, મોસાળમાં જાઉં, સણામાં જાઉં, લગ્નમાં જાઉં. સરકારે બસ ના મોકલી તો લોકોએ પ્રાઇવેટ બસોનો સહારો લઈ લીધો કે છોડો ભાઈ, સરકારી બસની રાહ નથી જોઈ. પબ્લિકે ઈચ્છ્યું કે હું મારી બહેનને રાખડી એક પોસ્ટમાં મોકલું, મારો દીકરો કંઈક બીજા શહેરમાં નોકરી કરે છે ને ખુશખબર ભરી એક ટપાલ મોકલું. તો પોસ્ટ ખાતાની કોઈ સિસ્ટમ સરકારે ઊભી ન થવા દીધી, આગળ ન વધવા દીધી, તો જનતાએ કુરિયરનો સહારો લઈ લીધો. જ્યાં જ્યાં જનતાને સરકારની મદદની જરૂર પડી હરિભાઈ, ત્યાં ત્યાં સરકાર ફેલ ગઈ તો લોકોએ અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી. પણ હું એમ બોલતો હતો ત્યારે કે જનતાએ બધી જ વ્યવસ્થા વૈકલ્પિક ઊભી કરી, પણ હવે પોલીસ ફરિયાદ ન લખે તો પાટીદાર સમાજનું પોલીસ સ્ટેશન, ચૌધરી સમાજનું પોલીસ સ્ટેશન, ઠાકોર સમાજનું પોલીસ સ્ટેશન ખોલી શકશે કોઈ? નહીં ખોલી શકે. તો તમે સમાજથી શાળા ખોલી શકો છો, દવાખાના ખોલી શકો છો, બસ ચલાવી શકો છો, બધું કરી શકો, પોલીસ સ્ટેશન નથી ખોલી શકતા. તમે મામલતદાર ઓફિસ નથી ખોલી શકતા સમાજની કે ટ્રસ્ટની. તમે રોડ નથી બનાવી શકતા સમાજના પૈસે કે ટ્રસ્ટના પૈસે તમે હાઈવે નથી બનાવી શકતા. તો જ્યાં સુધી તમારાથી કામ થયું ત્યાં સુધી તમે સરકારની જવાબદારી હોવા છતાં પણ તમે કર્યું. હવે તો એવા કામ જ ખાલી બચ્યા છે કે જે માત્ર અને માત્ર સરકાર કરી શકે એમ છે, અને એ કામ પણ સરકાર નથી કરતી. માટે આ બધું બોલ્યા પછી હું એમ બોલ્યો કે માટે એ મારા દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે તમે ગોપાલ ઇટાલિયાની ચિંતા ન કરતા, આમ આદમી પાર્ટીની ચિંતા ન કરતા, અમારા ઉપર રહેમ ન કરતા, પણ તમારી જાત ઉપર રહેમ કરો, તમારા પરિવારજનો પર રહેમ કરો, ગુજરાતની જનતા પર રહેમ કરો અને આત્મા જગાડો. અમારી ચિંતા ન કરતા, અમારી ઉપર રહેમ ન કરતા. આ શબ્દ બોલ્યો ત્યારે પેલી જૂતાની ઘટના બની. એટલે લોકો એની મજા કઈ ઉડાવી કે ગોપાલે કીધું કે રહેમ ન કરતા એટલે કે જૂતું માર્યું એમ. મેં શું કીધું? લોકોને જાગવા માટે જ ગોપાલે જ્યારે કહ્યું ત્યારે જૂતું માર્યું, એટલે લોકોને ઊંઘતા જ રાખવા, એમાં પણ એમનો સહભાગ, એવું જ માનવું ને? હું એ જ કહેતો હતો કે સત્યમ એવમ તથ્યમ, કે જ્યાં સત્ય છે ત્યાં જય છે, સત્યનો જય છે. સત્યમ પરમ ધીમહિ. સત્યના રેફરન્સ તમે જોવો તો ભારતની સંસ્કૃતિમાં અને ભારતના ધાર્મિક વારસાની અંદર ચારો તરફ સત્યની વાતો લખેલી છે. તો અમે એ સત્યને લઈને ચાલીએ છીએ, એ સત્ય લોકો સુધી પહોંચે, સત્ય લોકોની સામે આવે એવી કોશિશ કરીએ છીએ.
પણ હંમેશા યુગો યુગોથી એવું આવ્યું છે કે સત્યને દબાવવાની અનેક કોશિશો થઈ છે. એ ગાંધીના સમયમાં હોય કે ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં હોય કે એની પહેલા હોય કે એની પછી હોય, દરેક યુગમાં સત્યને દબાવવાની કોશિશ થઈ છે અને દરેક યુગમાં સત્યનો વિજય થયો છે. એ બંને ઐતિહાસિક ફેક્ટ આપણી નજર સામે છે. અમને વિશ્વાસ છે કે અમે જે પ્રયત્ન કરીએ છીએ એ જરૂર સફળ થશે, કેમ કે એમાં સત્ય છે. વાહ, અમે એવી અપેક્ષા કરીએ કે તમે સફળ થાઓ, તમે સફળ થાઓ, લોકો જાગે, લોકો બોલે, માત્ર ગોપાલ સિવાય ના પૂછે એમ ન કે. હા, બધાય પૂછે. હા હા, બધા પૂછે, બધા પૂછતા બધા થશે ત્યારે સરકાર છે ને ઢીલી ઢપ થઈ જશે. પણ મને એવું લાગે છે. બધા પૂછતા થઈ રહ્યા છે ધીરે ધીરે. એનાથી રઘવાયા થઈને, એનાથી ફફડીને તો આ કૃત્યો થઈ રહ્યા છે કે ગોપાલ જીત્યા પછી ઘણા લોકો પૂછવા લાગ્યા છે. તો એ તો નથી પોસાતું ભાજપને અને કોંગ્રેસને બંનેને. અને એટલે જ તો આ હુમલાઓ અને જે મોરબીની સભામાં આવું થયું, ભુજની ગાંધીધામની સભામાં આવું થયું, રાજકોટની સભામાં આવું થયું, જામનગર કેમ ભાઈ અચાનક બધી જ સભાઓની અંદર આવું થવા લાગ્યું? કેમ કે લોકો પૂછવા લાગ્યા છે. પહેલા તો ભાજપ એવું કહેતી ગોપાલને એકને જ વાંધો છે, બીજા કોઈ નથી. હવે ગોપાલ વત્તા 5,000 લોકો થઈ ગયા છે, ગોપાલ વત્તા 1 લાખ થઈ ગયા છે. તો એ 1 લાખ લોકોને બેસાડી દેવા માટે, ચૂપ કરાવી દેવા માટે થઈને ગોપાલ ઉપર એટેક થઈ રહ્યા છે. નહીં, આખી પ્રજા, મને લાગે છે 6 કરોડ જનતાએ જાગવાની જરૂર છે. અને અત્યારે તો જે પરિસ્થિતિ તમારા ફોનમાં પણ જાસૂસીના પેલા સંચાર સાથી નાખવાની કોશિશ થઈ રહી છે પ્રજાના ફોનમાં, એટલે હવે તો સત્તા પક્ષના જે સમર્થકો છે એ લોકોએ પણ ચિંતા કરવા જેવી છે. એ લોકોએ પણ જાગવાની જરૂર છે કે આ તાનાશાહીની સામે એમણે પણ લડવાની જરૂર છે. હવે ગોપાલ, બીજી વાત મારે કરવી છે. આ સાહેબ કોણ છે? કયા સાહેબ? આ સાહેબ કોણ છે? સાહેબ સાહેબ એટલે ઈશ્વર. સંત કબીર જ્યારે જે કાંઈ પણ રચનાઓ એને કરી, ભક્તિ પદોની રચના કરી, એમાં એને સાહેબ સંબોધન કર્યું છે. અને સાહેબ એ પરમ તત્વને, જે ઈશ્વર છે એને સાહેબ સંબોધે. સાહેબ મેરા એક હે, કબીર એવું કીધું છે ને કે પાણી ભલે ભલે ભાઈ પનિહારી અનેક છે અને પાણી અલગ છે, પણ સાહેબ બધામાં એક છે. અનેક નહીં, એટલે બધી આ સાખીઓ. સાહેબે જે રચનાઓ કરી છે હમ. 2023 ની રચનાઓ, મને છે ને ગોપાલ ઇટાલિયા સાહેબ એટલે ની એટલે રચનાઓ હું એ મને વાંચવા મળે છે. હા, એટલે હમણાં એક રચના લખી મેં. અચ્છા, તો આપણે હું તમને ભાઈ એ તો થવી સંભળાવું. જોઈએ. ના ના, ખમી જઈને હમણાં સંભળાવી દો. અત્યારે તાજી લખી છે, મેં ક્યાંય કોઈ પ્લેટફોર્મ પર ઇરશાદ, મૂકી નથી આ રચના. ઇરશાદ. પણ એ સાહેબ છે ને, એ સાહેબ મેં ઉપનામ રાખ્યું હતું. એકચ્યુઅલી સાહેબ એટલે આપણે ઈશ્વર માટેનો શબ્દ છે, કેમ કે આપણે આપણા કરતા ઉપરનો માણસ હોય એને સાહેબ કહીએ છીએ. અને સૌથી બરોબર, ઉપર બરોબર. ઈશ્વર છે, પરમ તત્વ છે, એને આપણે માનીએ છીએ કે આ મારો સાહેબ છે. સાહેબ હંમેશા માર્ગદર્શન આપે, રસ્તો નહીં, એટલે બતાવે, મેં ઠપકો આપે. શરૂઆતમાં જ જે કહ્યું ને કે કવિ કવિ ગોપાલ ઇટાલિયા, મેં હા. જે રિસાઇટ કરી કવિતા, હા, હા, એનું એટલે એનું તમે તખલ્લુસ છે ને સાહેબ હતું. હા અને હા, મને એ મને ઘણી ખ્યાલ છે. બધી કવિતાઓ જોવા મળી. હા અને ગોપાલ ઇટાલિયા એક ફેમિલી મેન પણ છે. હા, એટલે એ આમ અમે સીધા પણ સાદા દેશી માણસ છીએ. એટલે મેં સાહેબ તખલ્લુસ રાખ્યું. કવિ બવિ કઈ હું છું નહીં, મને કઈ એવું બધું આવડતું નથી, પણ એક શોખ છે શબ્દોની માયાજાળ રચીએ ને એને કવિતાનું નામ આપીએ ને લખીએ ને 4 લાયકો આવે એટલે આમ મનને મજા આવે. બહુ મોટો હું તો મોટી તોપ થઈ ગયો છું એવું, પણ એવું કઈ હોતું નથી. એકચ્યુઅલી નિજાનંદમાં રહેવાની આ વાત છે. અને કોઈ પણ માણસ કળા સાથે જોડાયેલો રહે ત્યાં સુધી જે માણસ રહે છે. માણસમાંથી કળા મરી જાય ને તો પછી જાનવર થઈ જાય. કેમ કે પણ ગધેડાને હમણાં ગીત જે સંગીત સર્જન તબલા થયું છે એ આપણે આપણા દર્શકો પણ સાંભળે. હમણાં મેં એક લખ્યું છે અને મેં ક્યાંય મૂક્યું નથી, આ પહેલી વાર બોલું છું. અને વાહ. સંદર્ભ એવો છે કે કવિને સપનામાં એની પ્રિયતમા આવે છે. અને વર્ષો થઈ ગયા છે હવે એની પ્રિયતમા સાથે એને કોઈ સંબંધ નથી, કોઈ પરિચય રહ્યો નથી, જૂની વાત થઈ ગઈ છે. જે તે વખતે જે હોય તે હોય. પછી વર્ષો પછી પણ થોડીક એક જીજીવિષાઓ હંમેશા રહી જાય છે ગમતા વ્યક્તિ પ્રત્યે. એટલે આ બધી કવિની કલ્પના છે. અને ઓલું ડિસ્ક્લેમર આવે ને ફિલ્મમાં કે આ પિક્ચરના કોઈ પણ પાત્રો કાલ્પનિક છે ને કાંઈ માથે લેવું નહીં કોઈએ. એટલે એમાં એવું કવિએ લખ્યું છે કે લાગ્યું એવું એક ક્ષણે કે એક ક્ષણે એવું લાગ્યું કે હજારો પ્રાર્થનાઓ ફળી છે. વાહ. આ કેવા સ્થળે, સમયે અને સંજોગે મને તું મળી છે. ક્યા વાત. એટલે બહુત અચ્છા. સપનામાં મળી. પણ સપનામાં મળી ત્યારે કવિને નહોતી ખબર કે આ સપનું છે. એને તેમ થયું રિયલમાં મળી. એટલે એ સપનાની અંદર જે દ્રશ્ય હતું એ દ્રશ્ય પાછું એવું હતું કે નાનો વોશિંગ્ટન ડીસીમાં મળી ગયા. કવિ પોતે ભાવનગરના છે.
એટલે કવિને એમ થયું કે તો વોશિંગ્ટન ડીસીમાં મને ક્યાં મળી ગઈ એમ. એટલે આ કેવા સ્થળે અને સંજોગે મને તું મળી છે, લાગ્યું એવું એક ક્ષણે કે હજારો પ્રાર્થનાઓ ફળી છે. અને પછી આંખ ખુલી ગઈ ત્યારે ખબર પડી કે આ તો સપનામાં મળ્યા હતા. વોશિંગ્ટન ડીસીમાં તો નહોતા જ નહોતા, પણ રૂબરૂમાંય નહોતા. વાહ એટલે એ કેવા સ્થળે અને સંજોગે મને તું મળી છે, મને લાગ્યું એવું એક ક્ષણે કે હજારો પ્રાર્થનાઓ ફળી છે. પણ જ્યારે આંખ ખુલી પછી માનવા તૈયાર નથી કે ભાઈ ખરેખર હતા કે નતા, કે તું છો કે તું નથી, ઉત્તર શોધી રહ્યો છું એ બાબતનો. વાહ સામે આવ્યા કે તું છો કે તું નથી, ઉત્તર શોધી રહ્યો છું એ બાબતનો. સવાર પડ્યા પછી પણ સપનાને ક્યાં કળ વળી છે. હજુ એ સપના મ્યુટ છે તમારું. સપનાને ક્યાં કળ વળી છે, એટલે હજુ સપનાને કળ નથી વળી. નક્કી નથી થતું કે ભાઈ તું છો તું નથી કે શું છે, જે હોય તેમ. પણ પછી હવે મન મનાવાની વાત આવી. પહેલા તો સપનામાં મળ્યા, પછી ખબર પડી, પછી ચેક કર્યું કે તું છો કે નથી, પછી મન મનાવ્યું ભાઈ હોય કે ના હોય, હવે હું માની લઉં કે તું છો જ. કે ધારો કે આમ તારી હાજરીને માની લઉં હું હાજરી. આ રીતે પણ તારી હાજરી પૂરી લેવા તૈયાર છું. હરિભાઈ ઓનલાઈન આવ્યા એટલે હું હાજરી પૂરી લઉં એમ કે ભાઈ છો. કે ધારો કે આમ તારી હાજરીને હું માની લઉં હાજરી, તો જળજળિયા આવીને પૂછે છે આંખ કેમ પલળી છે. વાહ હાજરી છે જ, ક્યા બાત હે, બહોત अच्छे, બહોત હાજરી છે अच्छे. જ, તો પછી રોવાનું ક્યાં છે, તો પછી હાજરી છે, મજા કરો જાઓ. પણ વળી પાછી ધારો કે આમ તારી હાજરીને માની લઉં હાજરી, તો આ તો માની લેવાની વાત છે, ખરેખર હાજર નથી. એટલે વળી કવિ ઈચ્છે છે કે હવે તો પાકી ખાતરી જ કરવી છે કે તમે છો કે નહીં. તો પાકી ખાતરી ત્યારે થાય જ્યારે હું તમને સ્પર્શ કરીને હરિભાઈના હાથ અડાડું, ખબર પડે કે હાથ અડ્યો ને કમ્પ્લેટ છે હરિભાઈ એમ. તો સ્પર્શની જીદે ચડેલા આ ટેરવાને સમજાવે સાહેબ. ટેરવા હવે જીદે ચડ્યા છે કે ભાઈ અડું તો માનું ક્યાં છે, નહીં માનું. કે સ્પર્શની જીદે ચડેલા આ ટેરવાને સમજાવે સાહેબ, એના એટલે કે તેના પ્રિયતમાના એના હોવાપણાના ઝાંઝવામાં જાત આખી બળી છે. ભાઈ તું સ્પર્શને જીદ રહેવા હાય 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 હાય, એના ઝાંઝવાના દે. એના હોવાપણાના ઝાંઝવામાં જાત આખી બળી છે. જાત આખી વળી છે. વાહ ક્યા એના વાત હે, બહોત હોવાપણાના अच्छे. ઝાંઝવા એટલે આમ દૂર લાગે કે છે, એમ જાવ તો હોય નહીં, દૂર લાગે કે છે પછી હોય નહીં, એમ એના હોવાપણાના ઝાંઝવામાં જાત આખી બળી છે. મારા વાલા ટેરવા તું આ સ્પર્શની જીદ રહેવા દે. લાગ્યું એવું એક ક્ષણે કે હજારો પ્રાર્થનાઓ ફળી છે. આ કેવા સ્થળે સમય અને સંજોગે મને તું મળી છે. વાહ વાહ કવિરાજ વાહ, ક્યા બાત હે, બહોત अच्छे, એટલે બહોત આવું अच्छे. બધું ઘૂસતા માર્યા કરું છું આવું એમ. નહીં નહીં ભાઈ, આ સંવેદનાઓ જ્યાં સુધી જીવતી હશે, હમ. પ્રજા પ્રત્યેની સંવેદનાઓ તમારી જાગતી રહેશે. નેતા ભલે હો તમે, પણ તમે પ્રજા સાથે જ્યારે સમરસ થઈને કામ કરશો, તમારી સફળતા તમારા ચરણ ચૂમશે. હમ. અને ગોપાલભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આટલી મનમોકળાશની વાત કરી. ફરીને હજુ તો આ તો પહેલો એપિસોડ કહેવાય, કારણ કે હજુ તો એપિસોડ કરવા જોઈએ વધારે. એટલે જ હા. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે આટલું થેન્ક યુ. તમને શુભકામનાઓ સાથે. નમસ્કાર.